ઘરે સ્ટ્રોબેરી ઉગી ગઈ છે. આ જુઓ, આ દેખાય છે. બીજી એક બે ઓકે આવી ગયું. જો અહીંયા પેમેન્ટ થઈ ગયું, પેમેન્ટ અપ્રૂવ, ઘડિયાળમાંથી રૂપિયા કપાઈ ગયા. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને બહુ બધા દિવસથી વ્લોગ નથી આવતા કેમ કે અત્યારે મારું વેકેશન ચાલે છે અને અત્યારે મારી પાસે ફૂલ નો લિમિટ છે વર્ક કરવા માટે. હું અનલિમિટેડ અવર્સ અહીંયા કામ કરી શકું છું. એટલે અત્યારે 2 અઠવાડિયાથી મેં બધી બહુ જોબ કરું છું, એટલા માટે મને ટાઈમ ઓછો મળે છે વિડીયો માટે. પણ તમને એક અપડેટ આપી દઉં મેં અહીંયાની. જો આપણા ઘરની જે ફેન્સ હતી ને એ ફાઇનલી રિપેર થઈ ગઈ છે અને બહુ બધા દિવસ લગાડી દીધા રિપેર થતાં. એટલે જો અહીંયા બધો ખાડો બાડો ને એવું બધું છે. હવે આ બધું સરખું કરશે અને આ જો બધું એનું કામ ચાલે જ છે. અને આપણું ગાર્ડન લોન મૂવિંગ ને થઈ ગયું છે. પણ આ લોકો જે ફેન્સ કરવા માટે આવ્યા હતા ને, તો આ જે ફેન્સ કરવાવાળા છે ને એ લોકોનું મશીન અહીંયા ભૂલીને ગતા રહ્યા છે. એ આ રહ્યું એ લોકોનું મશીન. અને હું તમને છે ને ગાર્ડનની એક અપડેટ આપી દઉં. ઘણી બધી વસ્તુ ઉગાડી છે. નાના નાના કેપ્સિકમના છોડ બી અમે થયા છે. ત્યાં ઉપરની સાઈડ એક પેલું મૂકેલું છે ને એમાં મેં બધા અલગ અલગ કેપ્સિકમના બિયા નાખ્યા હતા. રેડ, ગ્રીન, રેડ અને યલો અને ઓરેન્જ. હા, તો એ બધા અલગ અલગના નાના નાના છોડવા થયા છે. અને અહીંયા તમે જુઓ, આ એક અહીંયા જે ફૂલ આવેલું છે ને, આ ટામેટાનું ફૂલ છે. તો આ ટામેટાનો છોડ છે. આ બી સારો એવો થઈ ગયો છે. અને આ છે કેપ્સિકમનો, તમને અહીંયા બી દેખાશે. જો એની બધી કડીઓ આવેલી દેખાય છે તમને. આ રેડ કલરના જે કેપ્સિકમ છે એ છે. અને ભાઈ એક સરપ્રાઈઝવાળી વસ્તુ શું છે ખબર, જે અમને બી નથી ખબર, જસ્ટ મને આજે ખબર પડી છે. અમારા ગાર્ડનમાં સ્ટ્રોબેરી બી થઈ છે ભાઈ. 2 નાની નાની સ્ટ્રોબેરી આવી છે. ના, 2 નહીં, 3 સ્ટ્રોબેરી આવી છે. હું તમને અત્યારે સ્ટ્રોબેરી બતાવું એની પહેલાં આ જોઈ લો. અત્યારે છે ને અહીંયા સમર સ્ટાર્ટ થઈ છે ન્યૂઝીલેન્ડમાં, તો સારા એવા રોઝ ને બધું તમને જોવા મળશે. આ રેડવાળા રોઝ છે. અત્યારે હું તમને પિંક કલરના બી રોઝ બતાવું. એ બી આપણા ગાર્ડનની અંદર જ છે. તો એની માટે મારે અહીંયાથી એડવેન્ચર કરીને જવું પડશે. જો અહીંયા આપણી બધી ફેન્સ પડી ગઈ હતી પણ સરખી થઈ ગઈ છે. હવે પેલા ચીનિયા કાકા અહીંયાથી નહીં દેખાય કેમ કે ફેન્સ થઈ ગઈ છે. તો હું તમને અહીંયા છે ને આ જો પિંક કલરના રોઝ બતાવવા માટે લઈને આવ્યો. પિંક રોઝ છે. અહીંયા છે ને બધા બહુ નાના નાના છોડ થયા હતા. પણ આ જે ફેન્સવાળો ભાઈ આવ્યો હતો ને, તો આ ફેન્સને સરખી કરવામાં એને છે ને બધા ખેંચી લીધા છે, બધા તોડી નાખ્યા છે, છોડ ઉખાડી લીધા છે. પણ એની હવે હું છે ને અત્યારે બહાર જતો હતો, પણ બહાર જતાં પહેલાં હું તમને છે ને સ્ટ્રોબેરી બતાવી દઉં. આ રહી જો, એકદમ ધ્યાનથી તમારે જોવી પડશે. જુઓ ભાઈ, ઘરે સ્ટ્રોબેરી ઉગી ગઈ છે. આ જુઓ, આ દેખાય છે. બીજી એક બે અને ભાઈ ત્રીજી સ્ટ્રોબેરી હન્ટિંગ કરવું પડશે. આ રહી, મળી ગઈ. જો તો થોડા સમયમાં આ સ્ટ્રોબેરી મોટી થશે તો હું તમને ટેસ્ટ કરીને બી બતાવીશ કે અહીંયાની નેચરલ સ્ટ્રોબેરી કેવી છે. અને અત્યારે હું જાઉં છું પેક એન્ડ સેવ. અહીંયા ગ્રોસરીનો સ્ટોર છે. અહીંયા આઈ થિંક 3 મોટા ગ્રોસરી માટેના સ્ટોર છે, ન્યૂ વર્લ્ડ, પેક એન્ડ સેવ અને વુલવર્થ. તો મેં અત્યારે પેક એન્ડ સેવમાં જાઉં છું કેમ કે આજે ઘરે મે બી ફ્રેન્કી બનવાની છે. આઈડિયા નથી પણ કદાચ ફ્રેન્કી જ બનવાની છે. તો એટલે મને કોલ આવ્યો કે તારે ભાઈ ચીઝ લેવા માટે જવું પડશે, મેયોનીઝ લેવા માટે જવું પડશે અને કેપ્સિકમ લેવા માટે જવું પડશે. આપણે કેપ્સિકમ તો ઘરે ઉગાડી દીધા પણ હજુ એને થતાં વાર લાગશે. તો અત્યારે હું પહેલાં એ લેતા આવું. આપણી ગાડી બી રેડી છે તો અત્યારે જઉં ત્યાં અને સીધો ત્યાં જઈને તમને મળું. હું અત્યારે પેક એન્ડ સેવ આવી ગયો છું અને તમે માનો ને અત્યારે છે ને રાતના 8:45 થયા છે ન્યૂઝીલેન્ડમાં. અને હું આવી ગયો છું શોપિંગ કરવા માટે રાત્રે 8:45 અહીંયા પેક એન્ડ સેવમાં. તમે અત્યારે અજવાળું જોઈ શકો છો. હવે જસ્ટ 9 ને 9:15 અહીંયા અંધારું થશે. હવે હું એકવાર અંદર જતો રહું
અને બધી વસ્તુ લઉં ને તમને બતાવું. હું છે ને અત્યારે અંદર આવી ગયો છું પેક એન્ડ સેવની, અને આ તમને જો અહીંયા ખાલી છે ને પનીરના કેટલા બધા પ્રકાર છે. આપણે ઇન્ડિયામાં ખાલી 2-3 પ્રકારના પનીર મળે ને, અહીંયા તમે જુઓ ખાલી વેરાયટી તો જુઓ, આટલા જ પ્રકારના સેમ ચીઝની અંદર બી બધી વેરાયટી હોય છે, સેમ આટલી બધી. તો આ તો બધું પનીર ને એવું કંઈક છે, પણ મને આમાંથી કંઈક લેવા જેવું નથી લાગતું, કેમ કે આ બધું છે ને યાર. હવે આ જુઓ, હવે આ બધું આપણે ખાઈએ તો કઈ જઈએ. આ છે ને પેલું ચીઝ છે, બ્લુ ચીઝ. અહીંયા આટલા એક ચીઝની પ્રાઇસ બહુ એક્સપેન્સિવ છે, પણ હવે મારે છે ને અહીંયા ખાલી ચીઝ ને એ લેવું છે, પણ આગળથી નોર્મલ વાળું ચીઝ લઈ લઉં અને એકાદું વેજીટેબલ લેવું છે. તો વેજીટેબલ માટે મારે પાછું આ સાઈડ જવું પડશે, તો પહેલાં બધું લઈ લઉં. એક ટાઈમ હતો જ્યારે છે ને કેપ્સિકમ એક કેપ્સિકમ $5 હતું, અને અત્યારે એ ટાઈમ છે કે $2 એક કિલો કેપ્સિકમ મળે છે. તો હું પહેલાં કેપ્સિકમ લઈ લઉં, તો એની માટે પહેલાં બેગ ઉઠાવી લીધી છે. હવે આ રહ્યા કેપ્સિકમ, તો અહીંયાથી લઈ લઉં છું એકાદ 2, અને પછી ચીઝ લેવા માટે જાઉં તો પહેલાં અહીંયાથી સારા એવા વીની લઉં છું. અને જો 2 for $3.50, 2 કિલોનો ભાવ અત્યારે ચાલે છે $3.50, અને જ્યારે એક ટાઈમ હતો ત્યારે $5 એક મળતું હતું. મેં છે ને કેપ્સિકમની જોલી ભરી દીધી છે, અને સિરિયસલી મને નથી ખબર મારે કેટલી ક્વોન્ટિટીમાં લેવાના. મેં ગણીને 4 થી 5 લઈ લીધા છે. હવે હું આગળ ચીઝ લેવા માટે જાઉં છું, ચીઝ લઈ લઉં, અને એના પછી બીજી એક વસ્તુ લેવાની હતી, યાદ નથી આવતી, એટલે મારે પાછો ઘરે કોલ કરીને પૂછવું પડશે કે ભાઈ બીજું શું લાવવાનું હતું. તો હા, મિયોનીઝ લાવવાનું તો યાદ આવી ગયું. અહીંયા હવે તમને મેં છે ને યોગર્ટ બતાવું છું. ઓકે, ખાલી તમે વેરાયટી જુઓ. આ બધા નોર્મલ યોગર્ટ એટલે આપણા જે દહીં હોય એ. આ બધું જે દેખાય છે ગોપાલા, આ બધી ઇન્ડિયન બ્રાન્ડના એ છે. બાકી અહીંયાથી તમે જુઓ વેરાયટીઝ ઓફ ખાલી યોગર્ટ જુઓ ફ્લેવરવાળા. ભાઈ અહીંયાથી લઈને આ બધા યોગર્ટ છે અહીંયા સુધી, બસ અહીંયા સુધી બધા યોગર્ટ છે. અને એના પછી અહીંયાથી જેટલા સ્ટાર્ટ થાય છે ને એ છેક લાસ્ટ સુધી ઓનલી ચીઝ છે. હવે તમે ખાલી ચીઝની બધી વેરાયટી જુઓ. હવે આ જોઈને એવું થાય ને કયું લેવું કયું ના લેવું. તો ભાઈ મેં છે ને જે રેગ્યુલર યુઝ કરીએ છીએ ને અમે એ જ ચીઝ લઈશ, કેમ કે નવું ટ્રાય નથી કરવું. કેમ કે અહીંયાના અમુક ચીઝનો ટેસ્ટ એટલો બકવાસ આવે છે કે ઉલટી થઈ જાય. અમુક ચીઝ બહુ જ ખરાબમાં ખરાબ આવે અને અમુક બહુ મસ્ત આવે. તો હું જનરલી અમે લોકો ઘરે આ યુઝ કરીએ છીએ, અને આનું એક ડાર્ક વર્ઝન આવે છે આ વાળું, પણ આમાં મોટું નથી, આ નાનું છે. આ રહ્યું મળી ગયું આ મોટું, અને $14 1 કિલો છે. પણ જોઈએ હવે બીજું કોઈક સારું એવું મને દેખાશે તો મેં એ ઉઠાવવાનો ટ્રાય કરું. અને મને યાદ આવી ગયું કે આપણે મિયોનીઝ બી લેવાનું છે, તો મારે હવે મિયોનીઝ બી શોધવું પડશે ક્યાં છે. હવે પહેલાં સારું એવું કોઈ ચીઝ પસંદ કરી લઈએ. આ છે ને કદાચ મોઝરેલા છે, ન્યૂઝીલેન્ડનું છે. ઓકે ચાલો ને, એમ તો મારા ધ્યાનમાં એક જ ચીઝ છે અત્યારે, આ તો એક ઉઠાવી લઉં છું. છોડો, હવે આ તો બહુ મોટું છે. નાનું લઉં કે મોટું લઉં? કેમ કે અત્યારે છે ને ડિસેમ્બરમાં, હવે ડિસેમ્બર પતવામાં થોડાક જ દિવસ બાકી રહ્યા છે, અને ડિસેમ્બરમાં છે ને ઘરે બધા બહુ અલગ અલગ ફ્લેવરના ચીઝ આવવાના છે. ક્રિસમસના પેલા એમાં ક્રિસમસ ગિફ્ટની અંદર મારા ભાઈની કંપનીમાંથી એ લોકોને છે ને ક્રિસમસ ગિફ્ટમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચીઝ, એટલે આમાંથી કોઈ બી અલગ અલગ પ્રકારના ખાસા બધા ચીઝ આવવાના છે. તો વિચારું છું કે નાનું એવું કોઈ જોઈ લઉં કે ટેમ્પરરી ચાલી જાય ને, કેમ કે ખોટો પછી ખર્ચો કરું અને અત્યારે ફ્રીમાં ઘરે ચીઝ આવવાના જ છે મારા ભાઈને, તો પછી મોટું લઈને કશું ફાયદો નથી. તો નાનું એવું લઈ લઈએ કે આજના દિવસ માટે ચાલી જાય. પછી આ ચીઝ લેવાનું વિચાર્યું છે અને કેપ્સિકમ લઈ લીધા છે, કેમ કે સાલું કન્ફ્યુઝ થઈ જાય આટલા બધા ચીઝ જોઈને કયું લઈએ કયું નહીં. તો પછી છેલ્લા આ લીધું છે. ભાઈ અહીંયા છે ને મને ભૂરિયાઓ કરતાં વધારે છે ને ઇન્ડિયન દેખાય છે આજુબાજુ. અને આ બધા જો બધો પીઝા માટેનો સામાન છે ભાઈ. મેં કસમ મેં છે ને પીઝા લવર છું. મને તમે છે ને 24/7 નહીં, તમે મને આખા વીકમાં કાં તો આખો મહિનો એવું કહે ને કે તારે સવાર સાંજ ખાલી પીઝા ખાઈને ટાઈમ કાઢવાનો છે,
અને પેટ ભરવાનું છે તો હું કસમથી કોઈ દિવસ પિઝા માટે ના નહીં પાડું. પણ અહીંયા તમે ખાલી પિઝા માટેની વસ્તુઓ જોવો ભાઈ, આ લોકો શું શું ખાય છે યાર પિઝામાં. તમે ખાલી એના ટોપિંગ જુઓ, એના સિઝનિંગ જુઓ ને એના બધા બેઝ ને બધું જુઓ તમે, ખતરનાક છે. અને મને મળી ગયું છે મેયોનીઝ, બટ વિટેકર્સ બ્રાન્ડનું નથી, મારે વિટેકર્સ બ્રાન્ડનું જોઈએ છે. તમને કદાચ ખબર હશે વિટેકર્સ બ્રાન્ડ એટલે જે અહીંયાની ન્યૂઝીલેન્ડની જે ફેમસ ચોકલેટ છે એ. જો પિઝા માટે ઓલિવ ઓઇલ્સ ને ડિફરન્ટ ટાઈપ ઓફ બધા ઓઇલ છે, કેટલા બધા. આ બધું ખાલી છે ને પિઝા માટેનો સેક્શન છે, અને આ તો બધા નોર્મલ ઓઇલ ને બધું છે. ભાઈ મેં તમને છે ને અહીંયા એક બીજી વસ્તુ બતાવું. ભાઈ આપણે છે ને ઇન્ડિયામાં ખાલી 2 પ્રકારના એગ દેખ્યા હશે, એક બ્રાઉન એગ અને એક વ્હાઇટ એગ. તો જે બ્રાઉન એગ હતું ને તો એને આપણે એવું કહેતા હતા કે દેશી ઈંડા, અને વ્હાઇટ છે એ પેલા ફાર્મિંગવાળા. પણ અહીંયા એવું નથી. અહીંયા છે ને બ્રાઉન એગ પણ ફાર્મિંગવાળા હોય છે. આ તમે ખાલી ઈંડાની વેરાયટી જુઓ, અને આ બધા જ અલગ અલગ પ્રકારના છે. હવે આપણે બધો આઈડિયા નથી અહીંયા આગળ, કેમ કે આપણે ભાઈ કોઈ દિવસ લીધું નથી અને ખાધું નથી. પણ મને એવું ખબર પડી તો તમને બતાવું છું. બધા અલગ અલગ પ્રકારના છે. કંઈ નહીં, આપણે ભાઈ મેયોનીઝ લઈએ અને મેયોનીઝ લઈને ચેકઆઉટ કરું જાતે જ. અહીંયા છે ને આનું બિલિંગ બી જાતે કરવાનું. અહીંયા કોઈ તમને એ ના કરે. તમારે આનું બિલિંગ કરવું હોય તો કરવાનું, બાકી તમારાને લઈને જતું રહેવું હોય તો લઈને બી જતું રહેવાય. તો આવી ગયા છે આપણે મેયોનીઝના સેક્શનમાં. બટ વિટેકર્સનું નથી મળતું, પણ આ એક બ્રાન્ડ છે મારા ધ્યાનમાં જે સારી આવે છે. પણ આ એગવાળું છે, આપણે વિધાઉટ એગવાળું લેવાનું છે. કંઈ નહીં, જોઈ લઈએ છે. જે સારું હશે એ હવે અહીંયાથી જોઈને ચેકઆઉટ કરવાનું છે, ત્યાં આપણે મળીએ. એ છે ને ટ્રાય કરવા માટે 2 મેયો લઈ લીધા છે, એક પેરી પેરી અને એક નોર્મલવાળું વિધાઉટ એગવાળું. અને આ જુઓ બધું આવી રીતે હાથમાં પકડી લીધું છે. ખબર નહીં ભાઈ, આ રીતે જુઓ ને, તમને બરાબર બતાવી બી નહીં શકતો કેમ કે છૂટી જશે બહુ. એની ગ્રીપ કાચી છે, 2 આંગળીથી પકડી રાખ્યું છે. હવે અહીંયા છે ને સેલ્ફ ચેકઆઉટ કરવાનું હોય છે. હું તમને એકવાર કરીને બતાવું. જો અહીંયા જાતે જ મારે પેમેન્ટ કરવાનું, બધું ગોઠવીને. પહેલાં બધી વસ્તુ અહીંયા મૂકીશ, એના પછી અહીંયાથી સ્કેન કરીને અહીંયા મૂકવાનું અને જાતે પેમેન્ટ કરીને જવાનું. અમુક લોકો એ બી ના કરે, નીકળી જાય. તો આવી રીતે જો બધી વસ્તુ મેં અહીંયા મૂકી દીધી. હવે એનું અહીંયાથી પેમેન્ટ કરીને એ કરું છું, અને એના પછી અહીંયાથી પેલું મારું બિલ લઈને જાઉં છું. આ જો 4 વસ્તુ લીધી છે અને એનું બિલ બની ગયું છે $25.75. ખાલી આટલી વસ્તુ લીધી છે. હવે આનું અહીંયા પેમેન્ટ કરું મારા ઘડિયાળથી. તો જો અહીંયા ઓકે કર્યું. હવે ઓકે કર્યું એના પછી એફટોસ અહીંયા આવી ગયું $25નું. હવે મારી ઘડિયાળને ઓન કરું. 1 સેકન્ડ ચાલુ. હા જો હવે ઘડિયાળમાં મારું કાર્ડ ઓન કર્યું. હા કાર્ડ ઓકે આવી ગયું. જો અહીંયા પેમેન્ટ થઈ ગયું, પેમેન્ટ અપ્રૂવ. ઘડિયાળમાંથી રૂપિયા કપાઈ ગયા અને પેમેન્ટ થઈ ગયું. હવે પ્રિન્ટ કરી દીધું. યસ, મારે એનું બિલ જોઈએ છે. યસ બ્રો, યસ. યા આનું બિલ આવી ગયું. આવી ગઈ જો આપણી રિસિપ્ટ. ભાઈ બધી વસ્તુનું આપણે બિલિંગ કર્યું છે, આપણે ચીટિંગ નથી કરી. આ જોઈ લો 25.75. અને આ મળ્યું છે આપણને 6 સેન્ટ પર લીટર ઓફ પેટ્રોલનું વાઉચર મળ્યું છે. કંઈ ને આને બધું વાઇન્ડ અપ કરીએ, બધું નાખીએ અને ઘરે ભાગીએ. તમે જોયું ને અહીંયા છે ને જેટલી જલ્દી જેટલા ડોલર કમાવાય છે ને એના કરતાં એનાથી વધારે ડોલર એકદમ 2 સેકન્ડમાં જ જતા રહે છે હાથમાંથી. તો અત્યારે મેં $25નું ખાલી 3-4 વસ્તુ લીધી અને એનું બિલ $25 બની ગયું. અને મેં અત્યારે છે ને મને જસ્ટ અત્યારે યાદ આવ્યું, મેં ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલી ગયો છું, જેની મને કાલ સવારમાં બહુ જ જરૂર પડવાની છે. અમારા ઘરે ટોયલેટ પેપર પૂરા થઈ ગયા છે અને અમારા ઘરે કોઈ બી જેટ સ્પ્રેની સિસ્ટમ નથી. તો એ હવે એક પ્રોબ્લેમ થશે. હવે મારે ટોયલેટ પેપર લેવા પડશે. હવે કંઈ નહીં, હું ભાગું ભાઈ. ખબર નહીં કંઈક વાત કરે જોજો પેલી છોકરી જોડે રસ્તામાં ઊભા રાખીને. આ લોકો છે પેલા હોમલેસ બધા એવી રીતે બધું માગ્યા કરે યાર, મને આટલા હાલ આટલા હાલ.
હા જો મેં અત્યારે પેડિસ્ટ્રીયન પર ચાલુ છે એટલે ગાડીવાળો મારે જવાની રાહ જોશે, ત્યાં સુધી હલે નહીં. જો મેં નીકળી ગયો, હવે એ ભાઈ આમ જતા રહેશે. જો આ બધા હવે જશે અને મારી ગાડી કઈ ગયા. હા ઓકે, મળી ગઈ. હા ભાઈ જોવે ખબર નહીં, તમે વિડીયો ઉતારતો હતો તો ભાઈ જોતા હતા. અને બધી વસ્તુ લઈને જઈએ. મારે કદાચ બીજી વાર અંદર જવું પડશે, પેલું ટોયલેટ પેપર લાવવાનું ભૂલી ગયો છું એટલા માટે. તો કંઈ નહીં, જો એ લાવવાનું હશે તો હું લેતા આવીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે હવે આવનારા જે બધા વિડીયો છે એમાં તમને બહુ જ મજા આવવાની છે.